વડોદરાના હૃદયદ્રાવક હિના પેથાણી હત્યાકાંડમાં આજે 6 વર્ષ બાદ ન્યાયની જીત થઈ છે। વડોદરા સેશન્સ કોર્ટે પત્નીની હત્યા કરનાર આરોપી પતિ સચિન દીક્ષિતને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે। આ એ જ ઘટના છે જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું। વડોદરાના દર્શનમ ઓએસિસ ફ્લેટમાં સચિને પત્ની મહેંદી ઉર્ફે હિનાનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી હતી અને તેની લાશ બેગમાં ભરી છુપાવી દીધી હતી। એટલું જ નહીં, આ પાષાણ હૃદયી પિતાએ પોતાના 10 મહિનાના માસૂમ પુત્રને ગાંધીનગરની પેથાપુર ગૌશાળા પાસે નિરાધાર ત્યજી દીધો હતો। કોર્ટે આજે સચિનને પત્નીની હત્યાના ગુનામાં કડક સજા ફટકારવાની સાથે માસૂમ શિવાંશના ભવિષ્યની પણ ચિંતા કરી છે। ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ બાળકને યોગ્ય વળતર ચૂકવવા સરકારને આદેશ કરાયો છે। વર્ષ 2021માં ગૌશાળા પાસે લાવારીસ હાલતમાં મળેલા બાળકના પિતાની આ ક્રૂરતાનો અંત આજે જેલના સળિયા પાછળ થયો છે।